આપનું રૂપ કેવું છે? ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરામવરમ દધાને. ભીષ્મએ પણ ભગવાનને કહ્યું છે, ભગવાન ત્રિભુવનમાં આપના જેવો સુંદર પુરુષ બીજો કોઈ નથી. હું આપને મારી મતિ આપના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. રૂકમણીમાએ પણ આ જ કીધું. શ્રુતવાન ગુણાન ભુવન સુંદર શ્રુન્વતાંતે. આપણા જેવો સુંદર પુરુષ કોઈ બીજો છે નહીં. અને ખરેખર મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા જઈએ અને દર્શન કરતા કરતા આપણું મન એ તરફ કેટલું આકર્ષિત થાય છે કે બહાર જવાનું મન ન થાય. બસ ટગર ટગર એની સામે જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. કૃષ્ણ એ આકર્ષણ સ્વરૂપ છે, આપણને એની તરફ ખેંચનારો છે, આકર્ષિત કરનારો છે. કરશતી ઇતિ કૃષ્ણ. લોકોની ચિત્તરૂપી ભૂમિ ઉપર પ્રેમરૂપી હળ વડે જેણે ખેતી કરી છે તે કૃષ્ણ. શુકદેવજી વર્ણન કરે, રાજા ભગવાને રૂકમણીની સાથે લગ્ન કર્યા. એક લગ્ન નાગનજીતીની સાથે કર્યા, એક લગ્ન અરુંગતીની સાથે કર્યા, એક લગ્ન ભગવાને સત્યભામાની સાથે કર્યા, એક લગ્ન કાલિંદીજીની સાથે કર્યા, એક લગ્ન મિત્રાનંદજીની સાથે કર્યા, એક લગ્ન ભગવાને જાંબુવંતીની સાથે કર્યા. અષ્ટપટરાણીઓના સ્વામી ભગવાન દ્વારિકાધીશ છે. ભૌમાસુરનો ભાઈ ભૌમાસુર સત્યભામાનો ભાઈ છે. આજે ભૌમાસુરે વિચાર્યું કે જો કૃષ્ણ 8 પટરાણી રાખે તો હું 16,108 રાખું. વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ આવી જાય, હું મહાન બની જાઉં. ભૌમાસુર અભિમાનથી મહાન બનવા ગયો તો કૃષ્ણએ એને મહાન ન બનવા દીધો. ભૌમાસુરની સાથે ભગવાન યુદ્ધ કરી શકે એમ છે, ભૌમાસુરને હરાવી શકે એમ છે, 16,100 કન્યાઓને કાળાવાસમાંથી મુક્ત કરી શકે એમ છે, પણ ભગવાને યુદ્ધ ન કર્યું. કારણ ભગવાન જાણે છે જો હું ભૌમાસુરની જોડે યુદ્ધ કરીશ તો પહેલો ઝઘડો મારા ઘરમાં જ થશે. કારણ ભૌમાસુર સત્યભામાનો ભાઈ છે અને ભગવાને તેથી સાપ મરે અને લાકડી ભાગે નહીં એવું કાર્ય ઉપાડ્યું. ભગવાને સત્યભામાને કીધું ચાલો આપણે સ્વર્ગની યાત્રા કરવા જઈએ. સત્યભામાએ કીધું ભગવાન મને એકલાને લઈ જાય છે, બીજા કોઈને નહીં. તો ભગવાન મને કેટલો બધો પ્રેમ કરે છે. ભગવાન સત્યભામાની સાથે સ્વર્ગની યાત્રા કરવા જઈ રહ્યા છે અને એ સમયે રૂકમણી માને થોડુંક દુઃખ થયું કે ભગવાન મને સ્વર્ગની યાત્રા કરવા ન લઈ ગયા અને સત્યભામાને લઈ ગયા. દુઃખ થયું રૂકમણીને, પણ રૂકમણી માએ મન મનાવી લીધું કે ભલે ચાલો કઈ વાંધો નહીં.
ભગવાન જાણે છે કે રૂકમણી માને દુઃખ થયું છે કે એમને હું સ્વર્ગની યાત્રા કરવા ન લઈ ગયો. રસ્તામાં ચાલતા ચાલતા પોતાનું પિયર આવ્યું. હવે કઈ દીકરીની ઈચ્છા ન હોય કે પોતાને ઘેર ન જાય? દરેક સ્ત્રીને પોતાને પિયર જવાનો કેટલો હરખ હોય છે. પિયરથી કંકોત્રી કે આમંત્રણ આવ્યું હોય અને પછી આપણે કેવા આકુડ વ્યાકુડ થઈએ ને, ક્યારે ઘેર જવું, ક્યારે ઘેર જવું, ક્યારે ઘેર જવું. એટલે સત્યભામાએ પણ કીધું કે ભગવાન મારું ઘર રસ્તામાં જ છે, તો આપણે મારે ઘેર નહીં જઈએ? ભગવાનની ઈચ્છા તો હતી જ. ભગવાને કીધું સારું ચાલો. રસ્તામાં ચાલતા ચાલતા આક્રંદ રુદન સંભળાઈ રહ્યું છે. સત્યભામાએ ભગવાનને પૂછ્યું, ભગવાન આ અવાજ કોનો છે? કોણ આટલું બધું દુઃખી થઈ રહ્યું છે? ત્યારે ભગવાને સત્યભામાને કીધું, તમારો ભાઈ ભૌમાસુર સોળ 16,100 કન્યાઓને જેણે કાળા વાસમાં પૂરી છે. એક એક રાજ્ય ઉપર ભૌમાસુર ચડાઈ કરે, સારી કન્યા જુએ, ઉપાડી લાવે અને કાળા વાસમાં પૂરી દે. એમ કરતા કરતા 16,100 કન્યાઓને ભેગી કરી.